એક હસીના સરકારને બરતરફ કર્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે, ત્યારે હવે તાજેતરનો મામલો ત્યાં બાળકોને ભણાવતા હિન્દુ શિક્ષકોનો છે. તેમને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમનું રાજીનામું તેમની પાસેથી બળજબરીથી લેવામાં આવી રહ્યું છે. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 હિન્દુ શિક્ષકોને પડોશી દેશમાં તેમની નોકરી છોડવાની ફરજ પડી છે, જેમાં બરિસાલની બેકરગંજ સરકારી કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રાની હલદરને પણ રાજીનામું આપવું પડ્યું હતું. મળતી માહિતી પ્રમાણે 29 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓને બહારના લોકોના ટોળાએ તેમની ઓફિસ પર હુમલો કર્યો અને તેમના રાજીનામાની માંગ કરી હતી, જે બાદ ઘણા કલાકોની ધાકધમકી પછી હલદરે સાદા કાગળ પર ફક્ત હું રાજીનામું આપું છું લખીને સરકારી નોકરી છોડી દીધી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 18 ઓગસ્ટના રોજ અઝીમપુર ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ એન્ડ કોલેજની લગભગ 50 વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ ગીતાંજલિ બરુઆનો ઘેરાવ કર્યો હતો અને સહાયક પ્રિન્સિપાલ ગૌતમ ચંદ્ર પોલ અને શારીરિક શિક્ષક શાહનાઝા અખ્તરના રાજીનામાની માંગ કરી હતી. આમ બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી ઘટનાઓ બની રહી છે, જેના કારણે બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોમાં ભય અને લાચારીની લાગણી અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.